Relations are exploitation. You have to sacrifice a lot. You have to suffer a lot. Not once, but it must be forever. સંબંધો લૂંટ છે, સંબંધો શોષણ છે, તમારો ભોગ લેવાય છે. તમારી સજ્જનતા નો દુર્જન ઉપયોગ કરી રહ્યા છે. તમારી ભલમનસાઈ, તમારું ભોળપણ, એ બધું તમારી મૂર્ખામી સાબિત થાય છે. હશે હવે, એ તો એવું કરે, મારાથી એવું થોડી થાય, એ એનો સ્વભાવ છે. આવું વિચારનારા માણસો જીવનભર સંબંધ જાળવવા માટે એક બહુ સરસ શબ્દ છે, સંબંધોમાં ધસડાય છે. શું કરે? બધી ખબર પડતી હોય છે. એવું ના માનવું કે એને સમજ નથી પડતી, એને ગણતરી નથી આવડતી. એવું નથી. કદાચ તો છેતરનારા કરતા પણ એને વધારે ખબર પડતી હોય છે. પણ શું કરે? અમુક સંબંધોમાં મજબૂરી હોય છે, તો શું કરશે? જાણી જોઈને ભોગ આપે છે, બલિદાન આપે છે, બધું ભૂલી જાય છે, લૂંટાવા દે છે પોતાની જાતને. એમ એમ સહન કરી કરીને મનમાંથી કાઢી કાઢું તમે મહાન છો. એક તો મૂર્ખ બનો છો, બિનજરૂરી રીતે તમારો ગેરફાયદો લેવાય છે. તમે એને સહનશીલતા કહો છો. એવું કેમ? કોઈ રીતે મજબૂર છો, લાચાર છો, કોઈ ડર નીચે છો? નહીં. આ સંબંધોમાં શોષણ છે. તમારે ઊભા થવું પડશે. તમારે અવાજમાં કરડાકી લાવવી પડશે. તમારે ના બોલતા શીખવું પડશે. સમાજ ચોંકી જાય, તમને ન ફટકે તો ચિંતા કર્યા વગર ન ફટાઈ બતાવવી પડશે. નહીતર મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી ધસડાયા જ કરશો. કેટલી પત્નીઓ પતિ પાસે, કેટલા મા બાપ સંતાનો પાસે, કેટલાય મિત્રો એ બીજા મિત્ર પાસે. જ્યાં જરૂરી હોય ત્યાં આગળ બધું જ કરવું યોગ્ય છે ને કરવું જ જોઈએ, પણ આ બિનજરૂરી છે. રોકો, રોકો, રોકો. પહેલી મિનિટ ના પાડતા થઈ જાઓ. પહેલી જ ના. નહીં, આ મારી મરજી નથી, હું નહીં કરું. પરિણામ જે આવશે એ આવશે.